તો ગાઈસ કેમ છો બધા? આશા રાખું છું કે બધા ઠીક હશો. અને ભાઈ આપણે આવી ગયા છે ગામડાવાળા ઘરે. તો ભાઈ ખેતરમાં જવાનું વિચાર્યું છે. જોઈએ કે ભાઈ ગવાર કેવડો થયો છે આપણો અને ભાઈ એમનો અને વિપુલ કાકાનો ગવાર આપણે જે વાવ્યો હતો ને લાસ્ટ ટાઈમ જે ફુવારા ગોઠવ્યા હતા મેં, હું આઈ બાર પર મૂકી દઈશ એ વ્લોગ પણ. એમાં તમે જોઈ શકો છો કે ભાઈ પહેલો વ્લોગ જે બનાવ્યો હતો આપણે, જેમાં આપણે ફુવારા ગોઠવ્યા હતા, તો એ ગવાર કેવડો થયો છે. અને ઈચ્છા હતી કે કંઈક ભાઈ ખાઈએ આપણે ખેતરમાં જઈને, તો આપણે મસ્ત મકાઈ બાફી દીધી છે. તો મકાઈ તૈયાર થઈ જાય પછી લઈને જઈશું અને ખેતરમાં ખાઈશું અને તમને બતાવી દઉં કે ભાઈ બધાની ગવાર કેવડી થઈ છે. તો ચલો ખેતરમાં જઈએ એના પહેલાં જ પપ્પાએ એક કામ બતાવી દીધું છે. એક વાઈફાઈ આપણે જે લગાવ્યું હતું એ નીચે પડી ગયું છે અને અહીંયાથી લીંબુ લેવા એમ હોય તો આપણે ધાબા પરથી જે અહીંયા આપણી લીંબુડી જે છે ત્યાંથી લીંબુ લઈ લઈશું. તો ભાઈ આ વાઈફાઈ પહેલાં ઠીક કરી દઈએ. અહીંયા પડી ગયું છે, દોઢું થઈ ગયું છે, એ આપણે મસ્ત સીધું કરી દઈશું. તો ભાઈ સીધું થઈ ગયું છે. અને ભાઈ સોલારમાં પણ ઘણીવાર ચોમાસામાં શું કહેવાય વાયર નીકળતા હોય છે અને કરંટ આવવાની પોસિબિલિટીઝ હોય છે. તો જોઈ લેવાનું કે ભાઈ ક્યાંય વાયર નીકળતા તો નથી ને. વાયર નીકળતા હોય તો ભાઈ સોલારમાં કોલ કરવો અને વાયર ઠીક કરી દેવા. અને જોઈએ લીંબુ લેવા એમ છે કે નહીં. તો આ રે ભાઈ આપણી લીંબુડી જોઈ શકો છો. અહીંયાથી આપણે આ લીંબુ લઈ શકીએ એમ છીએ, તો લીંબુ લઈ લઈશું અને હવે જઈશું આપણે ભાઈ ખેતરમાં. તો ભાઈ મકાઈ બફાઈ રહી છે. આપણે તૈયાર થઈ ગયા છીએ અને ભાઈ અડધે સુધી ગાડી જાય છે, તો આપણે ગાડી લઈ લઈશું અડધે સુધી ને પછી ભાઈ ચાલતા જઈશું. તો ચલો ભાઈ જો અહીંયા પહાડ છે, પહાડ પૂરો ગાયબ થઈ ગયો છે વાદળાઓમાં. તો ભાઈ રસ્તો જોવો છો, વરસાદ આવ્યો એટલે રસ્તો આપણો ધોવાઈ ગયો છે. અહીંયા જનરલી ટ્રેક્ટર ને બધું ચાલતું જ હોય છે જાણે આપણે ખેતરનું કામ હોય છે. તો જોઈ શકો છો વરસાદમાં આવું પણ થાય ભાઈ. અને પહાડ પણ સામે છે જ્યાં વાદળા થઈ રહ્યા છે. અહીંયા જોઈ શકો છો પાછળ કદાચ દેખાય તો ત્યાં બી વાદળા છે. હમણાં બતાવું હું ઉપર જઈને. તો ભાઈ આ જોવો છો આપણા ગામનો પહાડ અને ભાઈ આ ગવાર છે. અને ભાઈ આ વ્યૂ જુઓ ખાલી, ભાઈ જોરદાર છે. અહીંયા પૂરો પહાડ છે અહીંયા સુધી, પણ એ વાદળામાં ઢંકાઈ ગયો છે. ને અહીંયા બીજો બી જોઈ શકો છો, આ બી પહાડ છે એ બી ઢંકાઈ ગયો છે. ને આ સામે જુઓ એ પણ વ્યૂ ભાઈ મસ્ત છે. અને ભાઈ જાણે તમે માઉન્ટ આબુ જઈ ગયા હોય એવો વ્યૂ છે, મસ્ત ફર્સ્ટ ક્લાસ. અને આપણે અહીંયા નાસ્તો કરીશું, જે મકાઈ લઈને આવ્યા છીએ. અને જોઈ શકો છો આ ગવાર નાની નાની ઉગી ગઈ છે અને હજુ ઉગશે. આ બાજુ ચોળી વાયેલી, તો આ ચોળી પણ ભાઈ ઉગવા લાગી છે, જોઈ શકો છો. અને પેલી બાજુ આપણે સરગવો વાયેલો એ પણ જોઈ લઈએ કે સરગવો કેવડો થયો છે. તો આપણે જઈ રહ્યા છીએ ભાઈ સરગવા જોડે. આપણે જે ફુવારા ગોઠવેલા એ હજુ પણ છે. જ્યારે વરસાદ ના આવે ત્યારે એ ફુવારાનું પાણી ચાલુ કરવાનું, જેનાથી વરસાદ પાણી પી શકે. અને એરંડા આપણે પહેલી વાર વાયેલા, હજુ પણ એમના એમ છે. અને ભાઈ એના પર એરંડા આવી જાય છે. જોઈ શકો છો આ સરગવો જે આપણે વાવ્યો હતો એ મોટો થયો છે સારો એવો. અને આ ચાર પણ આપણે શું કહેવાય વાયેલી શેઢા પર, જેના કારણે ખેતર મજબૂત રહે અને માટી તમારી ટકેલી રહે, એના સાથે જોડાયેલી રહે. તો ભાઈ ચલો જઈએ. આ જોઈ શકો છો વ્યૂ ભાઈ પહાડ પર વાદળા જ વાદળા. અને બતાવી દઉં તમને ભાનો અને વિપુલ કાકાનું ખેતર, મનર કાકાનું પણ ખેતર છે, જેમાં કેટલી ગવાર થઈ છે. તો એમાં બી આપણે જોડે જ વાયેલી જોઈ શકો છો. આવડી ગવાર છે, બધાની ગવાર સેમ જ સાઈઝની છે. તો ચલો આપણે મકાઈ ખાઈ લઈએ. તો ભાઈ આપણે નક્કી કર્યું કે ભાઈ સામે જે દેખાય છે કાટલો વાટલો પડે છે ત્યાં બેસીને આપણે મકાઈ ખાઈશું. તો ભાઈ આપણે જતા હતા પેલા ખાટલા તરફ, ત્યાં આપણે મકાઈ બેસીને ખાવાની હતી. જોઈ શકો છો આ 3 રક્ષકો આપણે અહીંયા રાખેલા છે. ખબર નહીં મગનભાઈ આ ઠીક કરાવ્યું ખેતર પણ બાકી જ રાખ્યું છે. એમાં પણ એ કદાચ કંઈક વાવશે વરસાદ રહી જાય પછી. જોઈ શકો છો વ્યૂ જોરદાર છે હજુ પણ. અને એક બીજા ભાઈ પણ આવી ગયા છે,
એમના જોડે. તો ચલો આપણે જઈએ. મસ્ત ખાટલામાં બેઠા બેઠા આપણે મકાઈની મજા લઈ રહ્યા છે અને પાછળ વ્યૂ એક નંબર છે. અને આપણા સાડી અને શાળાનો વિડીયો કોલ આવ્યો છે, જેમાં કાવ્યા વાત કરી રહી છે. અને ભાઈ એ તો વાત કરતી જ રહેશે ને આપણે મકાઈ બધી ઉઠાઈ જઈશું. ભાઈ કીર્તિ કાકાનું ખેતર છે, જોઈ શકો છો. એમને પણ આપણા જોડે ગવાર વાયેલી, એના નીચે જીગરભાઈનું ખેતર છે. એમાં એમને અડધામાં મગફળી વાયેલી ને અડધામાં ગવાર વાયેલો, શાકભાજી બી બીજી વાય છે. અને પાછળ જે દેખાય છે એ જમીન હમણાં ઠીક કરાવી. અને એના પાછળ જે ઉમંગભાઈને છે એમના ખેતર છે. તો ભાઈ અલગ અલગ આપણે જેનું જે વાવવું હોય એ વાયેલું છે. અને ભાઈ આપણે હવે જઈએ છીએ, મકાઈ ખાઈ લીધી અને હવે ઘર તરફ જઈએ. તો ભાઈ આ મસ્ત વ્યૂ છે, જોઈ શકો છો. આમાં કદાચ નહીં દેખાય સરખું, પણ તમે લાઈવ આવો તો અહીંયા ભાઈ કંઈક અલગ જ ફિલિંગ આવે, આમ મસ્ત મજા આવી જાય એવું વાતાવરણ છે. તો ચલો આપણે ઘરે જઈએ છીએ હવે. અને કાવ્યા તો ઓલરેડી પહોંચી ગઈ છે આપણા આગળ. ભાઈ મારા સાડી એમનાથી વાત કરતાં કરતાં. તો ચલો જઈએ. જોઈ શકો છો ભાઈ સામે પથ્થર પર મસ્ત મોર બેઠો છે અને આપણે નીકળ્યા ભાઈ હવે જવા માટે. તો ભાઈ વ્યૂ જોઈ શકો છો ને. અહીંયા એક કદાચ દાદા તમને દેખાય છે જે ઢોર ચાલે છે. અને ગામડાઓમાં હજી પણ ભાઈ આવું જ ચાલે છે કે જ્યારે વરસાદનું વાતાવરણ હોય ત્યારે ઢોરને બધું ગાયો ભેંસો ચરાવવા અહીંયા લોકો આવતા હોય. ખેતરમાં જઈને ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. અને ગાડી આપણે કંઈક અલગ જ જગ્યાએ પાર્ક કરી છે, તો એનાથી અહીંયાથી નીકળતા મતલબ ફાવે. તો ચલો. અગિયાર વાગ્યા છે ને આપણે બેનને ઉતારવા આવ્યા હતા મોમનવાસ. જોઈ શકો છો અહીંયા થોડું વરસાદ ચાલુ છે. અને બેનને બેસાડી ભાઈ અને હવે આપણે જઈ રહ્યા છીએ પાછા ઘરે. જોઈએ મામાનું ગામ આવે છે મોરિયા, ત્યાં જવાય છે કે નહીં. તો ભાઈ પાછળ હતું આપણા મામાનું ઘર ના એમની દુકાન. અને આપણે જઈને નીકળી ગયા ભાઈ ચા પાણી કરીને. આપણી ગાડી આપણે ત્યાં જ ઊભી કરેલી, કેમ કે ભાઈ ખતરો હતો, રસ્તો થોડોક તૂટી ગયો હતો, એટલે ગાડી એમાં નાખીએ તો ફસાઈ જાય એમ હતી. તો ભાઈ હવે જઈ રહ્યા છીએ પાછા મોમનવાસથી ઘરે. અને વરસાદનું વાતાવરણ હોય એટલે ગાડીનું ધ્યાન તો આપણે રાખવું જ પડે. જોઈ શકો છો જે રસ્તાની વાત કરતો હતો એ આ છે. અહીંયા ખાડું પડ્યું છે એટલે ગાડી એમાં ફસાઈ જાય અને ટાયર વાયરને બી ડેમેજ થાય. આના કરતાં બેટર છે ભાઈ આપણે ના લાવીએ ગાડી. આપણે અહીંયા સામે જ ઊભી કરેલી. હવે જઈએ છીએ ઘરે. ભાઈ આ ખેતરમાં મગફળીઓ વાયેલી છે, તમે જોઈ શકો છો. અને આવો ભાઈ રસ્તો છે, આપણે જઈ રહ્યા છીએ. જો મગફળીઓ બધી બાજુ ખેતર જ ખેતર છે. આ રસ્તો ક્યાં જાય છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. આપણે તો વળી ગયા છીએ કેમ કે આપણે વળવાનું હતું. આપણે આવી ગયા છીએ મોરિયા. અને આ રસ્તો મોરિયાથી આવે અને આ બાજુ જાય નાગેલ. અને ભાઈ આ બાજુ જોઈ શકો છો, આ બાજુ આ નદી જે છે આવે મોમનવાસથી અને જાય આ બાજુ મુકેશ્વર ડેમમાં. તો ભાઈ જ્યારે વરસાદ હોય ત્યારે પાણી ફૂલ અહીંયા આ બ્રિજ પર પણ ચાલતું હોય છે. અને આપણે જ્યારે અપડાઉન કરતા મતલબ સ્કૂલમાં જ્યારે રહેતા હતા, 8, 9, 10 ભણ્યા અહીંયા જ આપણે મોરિયા સ્કૂલમાં, તો ત્યારે અહીંયાથી જ આપણે જતા નાગેલથી. આપણે આ બાજુ ખારીથી આવતા હતા. અને જોઈ શકો છો હરિયાળી જોરદાર છે. અને એક બીજી વસ્તુ જો હાલે આ વ્યૂ જોઈ શકો છો તમે. પહાડો પર જાણે વાદળા ઉતર્યા હોય એવો વ્યૂ છે. અને આ બાજુ પણ મસ્ત છે. આપણે જઈએ છીએ ઘરે, હજુ પહોંચ્યા નથી. પણ ભાઈ આ બધું છોડીને જવાનું મન જ નથી થતું, પણ નોકરી તો કરવી જ પડે. એટલે આપણે કાલે અમદાવાદ નીકળીશું. તો ચલો હાલ તો ઘરે જઈએ. બ્લોગમાં મજા આવી કે નહીં કોમેન્ટ કરજો. અને અહીંયા આપણે જે જાંબુ ને લીમડા ને બધું વાવ્યું છે એ પણ તમને બતાવી દઉં.
જોઈ શકો છો જાંબુ મસ્ત થયો છે ને અહીંયા એક લીમડી પણ આપણે વાવી છે એ પણ જોઈ શકો છો મોટી થઈ રહી છે ધીરે ધીરે. તો ચલો વ્લોગમાં મજા આવી કે નહીં કોમેન્ટ જરૂર કરજો. મળીએ નવા વ્લોગમાં.